ડાયાબિટીઝ એક એવી બીમારી છે જે માત્ર બ્લડ શુગર સુધી સીમિત નથી. એ આપણા શરીરના મહત્વના અંગ કિડનીને પણ અસર કરી શકે છે. આ સ્થિતિને કહેવાય છે ડાયાબિટીક નેફ્રોપેથી. જ્યારે વર્ષો સુધી બ્લડ શુગર કંટ્રોલમાં ન રહે ત્યારે કિડનીના નાજુક ફિલ્ટર્સ અથવા નેફ્રોન્સ ધીમે ધીમે નુકસાન પામવા લાગે છે. શરૂઆતમાં કોઈ ખાસ દુખાવો નથી થતો, એટલે ઘણીવાર આ રોગ શાંત રહીને વધે છે. પણ સમય જતાં આ લક્ષણો દેખાવા લાગે છે. મૂત્રમાં પ્રોટીન આવવું, પગ અને ટાંકામાં સોજો, બ્લડ પ્રેશર વધવું, વારંવાર થાક લાગવો, આ બધું કિડનીના સંકેતો છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી ડાયાબિટીસ ધરાવે છે અથવા જેઓ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખતા નથી, તેમને જોખમ વધારે હોય છે. પણ સારા સમાચાર એ છે કે સમયસર ધ્યાન આપીએ તો બચાવ શક્ય છે. નિયમિત બ્લડ અને યુરિન ટેસ્ટ, સંતુલિત આહાર, ઓછું મીઠું અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર, આ બધું કિડનીને સુરક્ષિત રાખી શકે છે. યાદ